નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ પર કુલ 1377 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે। પોસ્ટનું નામ અને ખાલી જગ્યા અંગેનું વિવરણ અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પાસ કરીને આ માહિતીને ચકાસી શકો છો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ પર કુલ 1377 ખાલી જગ્યાઓની વિવિધ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે। આથી આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે આપ શૈક્ષણિક લાયકાતની માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 35 વર્ષ છે, જે પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે। આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે। વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 અરજી ફી। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ માટે અરજી ફી અલગ અલગ છે, જેની માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે। વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ માટે પગાર ધોરણ પણ દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે। પગાર ધોરણની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અહીં નોન-ટીચિંગ સ્ટાફની પોસ્ટ ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે। જો ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો લેખિત પરીક્ષા પછી ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ ગુજરાત અને ભારત। ભરતી જાહેરાતની તારીખ 23 માર્ચ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 23 માર્ચ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024। નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2024 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો।